નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ નીવડી છે। અમદાવાદમાં ભાજપના સંઘીકારો અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક પડી ભાંગી છે। ભાજપ રૂપાલાને રાજકોટમાંથી ખસેડી લે તેના સિવાય કોઈ વાત મંજૂર નથી તેવું ક્ષત્રિયો દ્વારા જણાવવામાં આવ્યું છે। જોકે અમે માફીની વાત કરીને તેને સંકલન સમિતિએ એક સ્વરમાં ફગાવી છે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં કોઈ નિર્ણય ન આવ્યો। રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજ તૈયાર નહીં। જોકે ભાજપ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી। ક્ષત્રિય આગેવાનોએ જે કહ્યું હતું કે અક્ષરશઃ પાર્ટી સમક્ષ રજૂ કરીશું। હવે બીજી બેઠક નહીં મળે। રાજકોટથી આવેલા પદ્મનીબાવાળાએ કહ્યું હતું કે ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ થશે। કે અત્યાર સુધી અમુક બોલતા હતા કે અમે કોઈ પક્ષની સામે નથી, અમે ભાજપની સાથે છીએ, આમ છે। જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી, કારણ કે મીડિયામાં એવું પણ ટ્વીટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના। આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની 26 બેઠકો ઉપર આની 100% અસર અમે કરવાના છીએ। ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત, સમગ્ર ભારતની અંદર, કારણ કે 22 કરોડ ક્ષત્રિયો છે, સમગ્ર ભારતની અંદર આ વાત જશે। અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તારીખ 12 થી લઈને 18 એપ્રિલ દરમિયાન માવઠું પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલાક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે। જોકે 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે। તે ઉપરાંત તારીખ 12 થી લઈને 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની પણ શક્યતાઓ છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જોકે રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પણ પડી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે। વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવમાં ઉછાળો આવ્યો છે। ભારતીય બુલિયન માર્કેટમાં ભાવમાં 830 રૂપિયાનો વધારો થયો છે, જેમાં 10 ગ્રામ સોનાનો ભાવ 69,200 રૂપિયાએ પહોંચી ગયો છે। સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચી ગયા છે। 24 કેરેટ સોનું 295 રૂપિયા મોંઘું થતાં 69,256 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 63,668 અને 18 કેરેટ સોનું 52,145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી રૂપિયા 1,537 વધીને નવો ભાવ 77,667 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બુટલેગરો પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। વોન્ટેડ બુટલેગરોની બાતમી આપનારને 20,000 થી 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે। ગુજરાતમાં દારૂ ઘુસાડનાર અને જુદા જુદા ગુનામાં સંડોવાયેલા 10 બુટલેગર ફરાર છે। SMCએ દરખાસ્ત મોકલતા ડીજીપી વિકાસ સહાયે ઇનામ જાહેર કર્યા છે। ગૃહ વિભાગે ગુજરાતમાં દારૂનો જથ્થો પૂરો પાડતા 10 બુટલેગરના નામ જાહેર કર્યા છે। તેની માહિતી આપનારને રૂપિયા 20,000 થી 1 લાખ સુધીનું ઇનામ જાહેર કર્યું છે। યાદીમાં સમાવિષ્ટ બુટલેગરો રાજસ્થાન તેમજ ગુજરાતના છે। તેઓ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે। અનિલ ઉર્ફે જગદીશ પ્રસાદ જાટ અને આશિષ ઉર્ફે રમેશચંદ્ર અગ્રવાલ પર સૌથી વધુ 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, જેઓ બંને રાજસ્થાનના છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગ મતદારો માટે સારી વ્યવસ્થા કરાય છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા માટે ગુજરાતમાં દરેક જિલ્લામાં તાલીમબંધ PWDS ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે। મતદાન મથક પર આવશ્યક સુવિધાઓની ચકાસણી કરવા 7 જેટલા IAS અધિકારીઓની પણ નિમણૂક કરાય છે। મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે રાજ્યમાં 2 PWD સ્ટેટ આઇકન્સ અને 3 PWD ડિસ્ટ્રિક્ટ આઇકન્સની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં ગરમીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની આકરી ગરમીની ચેતવણી બાદ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે મોટી બેઠક યોજી હતી, જેમાં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમીક્ષા બેઠકમાં રાજ્યોને એડવાઇઝરી જારી કરીને ગરમીને લઈને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે ભારતીય હવામાન ખાતા અનુસાર આ વર્ષે ગરમી સામાન્યથી વધારે રહેશે. જોકે હીટ સ્ટ્રોકથી લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદીની રાવણ સાથે સરખામણી કરી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી છે. તેઓએ કહ્યું કે અહંકાર રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો. ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 10 વર્ષમાં ભાજપે કુલ 82 અબજ 52 કરોડનું દાન મેળવ્યું છે. કહ્યું કે તેઓ સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હોય, જેથી તે પોતાનું ધાર્યું કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે દવાઓના ભાવમાં વધારાનો દાવો કરતા મીડિયા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્ર સરકારે દવાઓના ભાવમાં વધારાનો દાવો કરતા મીડિયા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 500થી વધુ દવાઓની કિંમતમાં વધારો થશે. જોકે આવા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય. વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમ અમલમાં. ભારતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વન વ્હીકલ વન ફાસ્ટેગ નિયમ ગઈકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે. આ સાથે જ ગ્રાહકો એક વાહન પર એકથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રૂપાલા અંગેની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદને શાંત કરવા ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 3 વખત માફી માંગવામાં આવી હતી. આ બાબતે પાર્ટી વિચાર કરશે. રૂપાલાએ અનેક વખત માફી માંગી છે, જોકે હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું અને પછી પાર્ટી નિર્ણય કરશે. જોકે બીજી બેઠક નહીં થાય. માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા. પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.